હાલો મિત્રો, આજે આપણે બનાવવાના છે આપણે બાળા દૂધના, એટલે કે આપણે તાજું વિયાણેલ ગાય હોય કે ભેંસ હોય તો ખીરું હોય છે જે એને બળી કહેવામાં આવે છે. એટલે આપણે આજે બળી નથી બનાવવાની, બળીના બદલામાં આપણે થાબડી પેંડા બનાવશું. કેમ કે બળી તો આપણે ક્યારેક બનાવીએ અને વિડીયોમાં મૂકશું, પણ અત્યારે આપણે થાબડી પેંડા બનાવીએ. હાવ એકદમ સહેલાઈ રીતે અને એકદમ ઓછા સમયમાં થાબડી પેંડા થઈ જશે આપણે તૈયાર. આપણે આ નાની પૌવાલી જેટલું લીધું હતું દૂધ, એટલે કે આપણે આ જે બાળું દૂધ આવે છે ને એ લીધું છે. હવે એને મૂકી દીધું છે આપણે ગરમ કરવા માટે. થોડી વાર ગરમ થવા દેશું અને ત્યાર પછી આપણે આમાં ખાંડ એડ કરવાની છે અને સતત હલાવતું રહેવાનું છે. ગોળીઓ આપમેળે વળી જશે અને આપણે મીડિયમ ખાંડ જોઈએ એટલી ખાંડ ઉમેરવાની છે અને ગોળીઓ વળી જાય ત્યાં સુધી રહેવા દેશું. ગોળીઓ વરે તો ડરવાનું નથી, કેમ કે થાબડી પેંડામાં ગોળી તો ફરજિયાત હોય જ તે. તો હાલો કરી દઈએ સ્ટાર્ટ. દૂધ આપણું તમે જોઈ શકો છો એકદમ ઘાટું થવા માંડ્યું છે અને ઘાટું જો તમે થઈ ગયું છે એકદમ સરસ. હવે આમાં આપણે ખાંડ એડ કરી દઈશું, જેટલું તમારે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે. ખાંડ આપણે આ બાળું દૂધ હોય અને થાબડી પેંડા બનાવવા હોય ને તો ખાંડ તો વધારે જ નાખવાની, નહીંતર છે ને મોરા લાગશે તો ભાવશે નહીં, કેમ કે ગોળિયું છે ને એ મોરી બહુ લાગે. એટલે આપણે વધારે ખાંડ નાખશું અને એવું લાગે તો થોડુંક આપણે એમ થાય કે વધારે આ ફાટી ગયું છે તો આપણે જે કન્ટિન્યુ દૂધ ચા બનાવવા માટે જે લેતા હોય સારું દૂધ, એ આપણે આ બાળા દૂધ ભેગું ભેળવી દેવાનું છે. એમાં ભેળવી દેશો ને થોડુંક ઈ નાખશો એટલે સરસ બનશે. હવે આને કન્ટિન્યુ હલાવતા રહીશું. આવી રીતના તાવીથી ફેરવતું રહેવાનું છે ને ગેસને રાખવાનો છે મીડિયમ, જેથી કરીને આપણે દાજી ન જાય અને તળિયે બેસી ન જાય દૂધ. નહીંતર આપણે ગેસ ફૂલ હશે ને તો આ દૂધ તો એક તો ઓલું હોય ફાટી ગયેલું, એટલે તરત જ બેસી જવાની બીક રહી. આપણે આનો કોઈ માવો ઉતારવાની કોઈ જરૂર નહીં પડે, તો એ સરસ જ મસ્ત બનશે. જેમ તમે હલાવવામાં સાડ રાખશો ને એમ ગોળી ઝીણી પડશે, નહીંતર જાડી ગોળી પડશે ને તો પાછી ભાવશે નહીં કોઈને. જો આ રીતનું ઘાટું થઈ ગયું છે ને, અને ઓછામાં ઓછી અડધી કલાક સુધી, તો એમ કે અડધી કલાક થઈ ગઈ છે ઉકળે છે એને ધીમા ગેસે. તો જો એકદમ ઘાટું સરસ થવા માંડ્યું છે ને. હજી થોડી વાર ઉકળવા દેશું એટલે સરસ મજાની ગોળીઓ પડી જાય અને આપણે પેંડા ભરે એવું થઈ જાય ત્યાં સુધી આપણે હજી એને રહેવા દેવાનું છે અને ધીરા ગેસે હલાવતું રહેવાનું છે, એટલે દાજે પણ નહીં અને ગોળી પણ સરસ થાબડીની થઈ જાય. હાલો મિત્રો, તમે જોઈ શકો છો સરસ મજાના આપણે થાબડી પેંડા થઈ ગયા છે. જુઓ તમે જુઓ, આ રીતના આપણે કઠણ રાખવાના છે, જેથી કરી આપણે પેંડા વાળવામાં પ્રોબ્લેમ ન થાય. ઓછામાં ઓછું આપણે પોણી કલાકથી કલાક લાગી ગઈ છે દૂધ આપણે બાળવામાં, એટલે કે દૂધ બાળ્યું અને તે પછી આવી રીતના એકદમ કોળું થઈ ગયું હતું અને આપણે સરસ મજાની ખાંડ પણ મિક્સ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણે પેંડા બની અને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે થોડી વાર આને આપણે ગેસ બંધ કરી દઈશું અને થોડી વાર ઠરવા દેશું, એટલે સરસ મજાના આપણે પેંડા વળે એવા થઈ જાય. ત્યાર પછી આપણે એને થાબડી પેંડા વાળી લઈશું. જુઓ તમે થઈ ગયા છે ને કમ્પ્લીટ. હાલો ફ્રેન્ડ્સ, આપણે પેંડા વાળી અને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો સરસ મજાના થાબડી પેંડા થઈ ગયા છે ને તૈયાર. તો કેવા લાગ્યા અમારા થાબડી પેંડાની રેસીપી? એકદમ સહેલાઈથી અને મસ્ત થઈ ગઈ છે ને સાવ ઓછા ટાઈમમાં. તો અમારી આ રેસીપી તમને કેવી લાગી જરૂરથી અમને મિત્રો કોમેન્ટમાં બતાવજો અને આવો નવો વિડીયો લઈને આવીએ ત્યાં સુધી આવજો.